વડોદરામાં નવાયાર્ડ વિસ્તારમાં સગીરા પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો છે, જેમાં પોલીસે 19 અને 20 વર્ષની ઉંમરના હર્ષિલ મેકવાન અને જોન્ટી પરમારને ઝડપ્યા છે। બંનેને 3 દિવસના રિમાન્ડ પર મૂકવામાં આવ્યા છે। યુવતી 15 દિવસ પહેલા યુપીથી સંબંધીઓના ઘરે આવી હતી અને ગત બપોરે 11:30 વાગ્યે ઘરના પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે હર્ષિલ, જેને યુવતી પૂર્વે ઓળખતો હતો, તેને ઘરમાં બોલાવી લાવ્યો અને પછી જોન્ટી પરમારને સહકારી બનાવી દુષ્કર્મ કર્યું। ફતેગંજ પોલીસ મથકમાં સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી અને જોન્ટી પરમારનો ગામનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે। સંવેદનશીલતા વિચારતા પોલીસ દ્વારા તમામ દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરાઈ છે। ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે તારીખ 8/1/2026 पुलिस स्टेशन में 64(1), 65(1), 70(2) पोक्सो कलम 3A, 4(2), 5G અને 6 મુજબ એક બળાત્કારની ફરિયાદ રજીસ્ટર કરવામાં આવેલી છે। એ અંતર્ગત જે ફરિયાદમાં જાહેર કરવામાં આવેલું છે, 2 આરોપી દ્વારા 15 વર્ષની એક સગીરા છે, જે મૂળ ઉત્તર પ્રદેશની છે અને સગીરા ઉપર આરોપીઓ દ્વારા બળાત્કાર કરવામાં આવેલો। એ બળાત્કાર સંદર્ભે બંને આરોપીને પોલીસ સ્ટેશન દ્વારા શરૂઆતમાં આરોપી નામે હર્ષિત, જેને રાઉન્ડ અપ કરીને બાદમાં એરેસ્ટ કરવામાં આવ્યો।